જરા કલ્પના તો કરો કે રાતનું અંધારું હોય અને તમને તડકો જોવાનું મન થયું હોય તો તમે આ મોબાઈલમાં લોકેશન મોકલ્યું અને તડકો તમારા ધાબા ઉપર આવી ગયો. જોકે મિત્રો, આવી એક કલ્પના એક સપનું અથવા ચમત્કાર જેવું લાગે, પરંતુ વાસ્તવમાં આ સપનું ટૂંક સમયમાં સાચું થવાનું છે. ટૂંક સમયમાં સૂર્યના કિરણો એટલે કે તડકો રાતના અંધારામાં પણ તમને દેખાશે. જી હા મિત્રો, એક સ્ટાર્ટઅપે સૂર્યપ્રકાશ સમજવાની યોજના બનાવી છે. આ સ્ટાર્ટઅપનું નામ છે રિફ્લેક્ટ ઓર્બિટરી, જે અમેરિકાના કેલિફોર્નિયામાં છે. કંપની અંતરિક્ષમાં ઘણા ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જેની મદદથી સૂર્યપ્રકાશ એટલે કે તડકો ગમે ત્યારે પૃથ્વી પર દેખાઈ શકે છે. તેમજ આ સૂર્યપ્રકાશને સોલારથી એનર્જી જનરેટ કરવામાં આવશે. ત્યારે આ રીતે સોલાર માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ કામ કરશે અને આ પ્રક્રિયાને સનલાઇટ ઓન ડિમાન્ડ નામ આપવામાં આવ્યું છે. મતલબમાં આપણે હવે સૂર્યપ્રકાશ મેળવવા માટે દિવસની રાહ જોવી નહીં પડે, પરંતુ રાત્રે પણ સૂર્યપ્રકાશ મેળવી શકીશું. હાલમાં આ સ્ટાર્ટઅપમાં 7 લોકોની ટીમ કામ કરે છે. કંપની તેને વર્ષ 2025માં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. સનલાઇટ ઓન ડિમાન્ડનો વિચાર ભલે ચમત્કાર જેવો લાગે, પરંતુ રશિયાએ પણ તેનો પ્રયાસ કર્યો છે. મિત્રો, તમને થતું હશે કે આ સનલાઇટનો ઉપયોગ કેવી રીતે કરવાનો? ત્યારે જો વાત કરીએ તો આ સનલાઇટનો ઉપયોગ કરવા માટે આપણે તે વેબસાઇટમાં આપણું લોકેશન મોકલવાનું રહેશે અને જે બાદ આપણા તે વિસ્તારમાં સનલાઇટ એટલે કે સૂર્યનો તડકો આવી જશે અને ફોન દ્વારા સૂર્યપ્રકાશને એક્સેસ આપવાથી પહેલેથી જ ઉચ્ચ પ્રકાશ પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે તે વિસ્તારમાં સૂવાનો પ્રયાસ કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે લોકોને રાત્રે ફોન દ્વારા સૂર્યપ્રકાશનો એક્સેસ આપવાથી પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થઈ શકે છે.